ઇલેક્શન માં આવવું છે. હા હા હાલો તો જાય. આપણે બા માલ છે ને લો કોણ ये मास्टर कटिंग कर रहा है. खुशी बहन છે ને અહીંયા કપડા ધોવે છે જો. ઇલેક્શન હે ને હા ભાઈ ઇલેક્શન માં જવાનું છે બધાને મત દેવા. તમે મત દેવા જવાના છો કે જરા કહેજો. એટલે કેમ મજા આવે છે? બહુ મજા આવે. હા જો મને મત દેવા આવજો ગાઈસ. આપણે વાંઢો નામ રાખવાનું છે. આપણે જોઈ શકો છો. આમ જોઈ એને મોઢું છે એને હરખ જોવો તમે ખાલી. આ છે ને રોટલાનું શાક છે, રીંગણા બટેટાનું શાક છે. આ કેરી ખાય છે ને તો મને મોઢામાં પાણી આવે છે. તમે જોઈ શકો છો. લાઈક શેર અને કમેન્ટ કરતા ભૂલતા નહીં. 8 વાગ્યાનું હું એડિટિંગ કરતો હોય તો રાતના 12, 1, 2 કન્ટેન્ટ ક્રિએટરની લાઈફ તો મિત્રો બહુ સ્ટ્રગલ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જશો. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારું નામ છે મહેશ ચુડાસમા. મારા ચેનલનું નામ છે મહેશ ચુડાસમા બ્લોગ. અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને મારા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને આજે સવારમાં એમ માનો ને કે 8 વાગે આપણું ગુડ મોર્નિંગ થયું છે. એટલે 8 વાગે આપણે બ્લોગ શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. એનું રીઝન એ છે કે યાર હવે બ્લોગ બનાવવાનું તો ચાલુ કરી દીધું છે, પણ ડેલી બ્લોગ બનાવવો પડે ને એટલે ભાઈ એમાં એડિટ કરવામાં બહુ મોટો ટાઈમ લાગે. અને ટાઈમ એટલે માનો કે અત્યારે તો આપણે ફૂલ એટલું બધું ફાવતું ન હોય એટલે વાર એટલી લાગે ને એની વાત કરવામાં. સાંજે હું 8 વાગ્યાનું હું એડિટિંગ કરતો હોય તો રાતના 12, 1, 2 વાગ્યા સુધી એડિટિંગ કરતો હોય. એમાં આજ તો પાછું હુવાઈ ગયું એટલે ઘડીરું. પછી અત્યારે એડિટિંગ કર્યું અને પછી અત્યારે આપણે વિડીયો અપલોડ કર્યો છે હમણાં, અને પછી આપણે શૂટ કર્યું છે. તો એવી છે ભાઈ બ્લોગરની લાઈફ, એક કન્ટેન્ટ ક્રિએટરની લાઈફ. તો મિત્રો બહુ સ્ટ્રગલ છે. એટલે મિત્રો જો તમને થોડો પણ મતલબમાં અંદરથી એમ થાય કે આ ભાઈની મહેશભાઈની મહેનત સારી છે તો તમે વિડીયોને શેર પણ કરી શકો છો અને મતલબમાં સપોર્ટ કરી શકો છો. તો ભાઈ અત્યારે સવારનો કંઈક નજારો આ રીતનો છે. આ તમે જોઈ શકો છો. અને અત્યારે જવો આ ભાઈ છે ને એ કેરી ખાય છે. કેરીની સિઝન આવી ગઈ છે એટલે જોઈ શકો છો. હરદેવભાઈ એટલે કેમ મજા આવે છે? બહુ મજા આવે. હા ફૂલ પાકી ગઈ છે, જોઈ શકો છો તમે કેરી. આખું કેરેટ પડ્યું એમ કહે છે ભાઈ. હવે એમાં એવું છે મારે બની વાડી રાખીને તો ડાયરેક્ટ એને ત્યાંથી અત્યારે પહેલી હાંક જ આ ભાઈને આપી છે. અને બાકી તો હજી કેરી એને નીકળવાની થોડીક વાર છે, પણ આ એને હાંખા પહેલી પડી એટલે પહેલી જ હાંખા ભાઈને હરદેવભાઈને આપી છે. જોઈ શકો છો તમે. અને મજા આવે છે એને ખાવાની કેરી. કેમ કે ભાઈ અત્યારે સિઝનની શરૂઆતમાં જે કેરી ખાવાનો આનંદ અને મોજ આવે ને એ કદાચ પછી ન આવે એટલો બધો. અને બાકી તો બીજું શું છે, અત્યારે જો આ બધા અહીંયા બાજરાના રોટલા બને છે. અને આ ખુશીબેન ની તે મોજ પડી ગઈ છે, તમે જોઈ શકો છો. આમ જોઈ એને મોઢું છે એને હરખ જોવો તમે ખાલી. અને બાકી તો જો ભાઈ આ છે ને રોટલાનું શાક છે. અમે છે ને રોટલા પડ્યા હોય ને તો ક્યારેક આવડા લોકો રોટલાનું શાક બનાવી નાખે, ખાધા હોય ને પછી પડ્યા રહ્યા હોય પછી મતલબમાં નાખી ન દે, બનાવી નાખે એનું રોટલાનું શાક એટલે તાજું થઈ જાય અને ભાવે તે
અને પછી બધા આરામથી ખાઈ લે. એટલે હું છે કે બધું આમનું હાલ્યા રાખે. ભાઈ નાખી દેવામાં તો અત્યારે આ સમયમાં કેમ ભેગું થાય એવું છે બધું. અને આ કંઈક બનાવી ખેતરમાં શાક જોઈ શકો છો તમે, મસ્ત મજાનું રીંગણા બટેટાનું શાક છે. હાલો બધા ખાવા. અને સમજો આ તો ખાલી છે. અને આ ગેસના બાટલા ટોટલા ટીપાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તો એવું છે ભાઈ બધું. અને બાકી તો શું છે કે વિડીયોમાં બન્યા રહેજો. ને મારા વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને ભાઈ છે ને આ કેરી ખાય છે ને તો મને મોઢામાં પાણી આવે છે. લાઈક શેર અને કમેન્ટ કરતા ભૂલતા નહીં. હા. અને પછી તો શું છે આ ખુશીબેન જો અહીંયા અત્યારમાં ઊભા રહી ગયા છે. એને અત્યારમાં કાંઈ કામ ધંધો છે નહીં. અત્યારે અમારે જો આ ખુશીબેન છે ને અહીંયા કપડાં ધોવે છે. જો આ અમારે ખુશીબેન છે, મારી દીકરી. જો ખુશીબેન શું કહો? લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો ભાઈ આવું છે બધું. અત્યારે ફૂલ કામકાજ બધું હાલી રહ્યું છે. તો હાલો આપણે ઉપડીએ કામે. એમાં શું છે ભાઈ, અહીંયા સુરતમાં રહેવું હોય ને તો કામ તો ફૂલ કરવું પડે. અને એમાંય તે અંધી હાલતી હોય ને એટલે ભીં પડી જાય ભાઈ. અત્યારે એવી પોઝિશન છે. તો આપણે આવી ગયા છીએ નીચે ને આ છે આપણી ફોર્ચ્યુનર. આપણી ફોર્ચ્યુનર લઈને આપણે કામે જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી જઈશું ખાતે. અને દાદરા આપણે ચડી છીએ. અને આ ભાઈ તે જો હાલ્યા જાય છે માવો બનાવવા. કામ કરવું હોય તો શીખો ગાવડો કરીને તમે રાતે કામ કરી દો તો અમારે નથી થતું. અત્યારે ભાઈ અમારે કામ નથી થતું, બરાબર. હવે જોઈએ અંદર શું છે. આમાં શું છે, અંદર ઘડીક વિડીયો બંધ કરવો પડે. ફાઇનલી ગાઈઝ આપણે ખાતે પહોંચી ગયા છે. અને હવે આપણે છે ને મશીન ચાલુ કરી દઈએ. તો આ રીતે મશીન ચાલુ કરવાનું હોય. અને હવે એમાં હવા ભરાઈ જશે. અને આ દાદી છે આવડો છે ને કાંટો સીધો થઈ જાય એટલે પછી આપણે મારવાનું પ્રેસ. તો અત્યારે છે ને આ ભાણો અહીંયા ડિસ્કો કરે છે. અને ઓલા મામા ધાગા કટિંગ કરે છે. અને આને માલ નથી ને તે ફૂલ આપણે પાસે માલ છે ને લો કોણ છે લાઈક કોઈ ન હોય, વિડીયો શૂટિંગ કરું છું. અને અત્યારમાં તો આ ભાઈ છે ને અહીંયા લેર મારે છે. જો આવું કામ અમારે હાલે ભાઈ અત્યારમાં. કર તું કટિંગ કર ચાલ. તો આવી રીતે ભાઈ અમારે અહીંયા કારખાનામાં કામ થતું હોય છે. હા. અને અમારે છે ને અહીંયા हमारा मास्टर काम करे से जो ये मास्टर कटिंग कर रहा है। जो मास्टर आप कुछ बोलिए, क्या बोलूं, कैसा काम बम कैसा चल रहा है? चल रहा है धीरे धीरे। गांव जाने वाले हो ना? हाँ। कब जाओगे? 24 तारीख को। क्यों? इलेक्शन है ना। हाँ भाई इलेक्शन में जवानु छे, बधाने मत देवा। तमे मत देवा जवाना छो के जरा कहेजो। કોણ છે आ मामा जो आया कईक राड्યું ना के आम जो કોણ છે ઇલેક્શન માં આવું છે? हाँ हाँ હાલો તો જાય બીજું मत कोने देवानो મત थाय? તો ઈ તો ગુપ્ત હોય गुप्त होय। તો ઈ કઈ દેવાય. मामा के मत गुप्त होय। આપણે વાંઢા કંપની ઊભી રાખો। જો मारो भाणो હું કહે છે જો મને મત દેવા આવજો ગાઈસ, આપણે વાંઢો નામ રાખવાનું છે, આપણે મતનું નામ વાંઢા કંપની રાખવાનું છે। हेलो भाई वांढा कंपनी ने मत आपो गएगा। आ से हमारे छोटे मास्टर
કહેવાય સોટે માસ્ટર પણ છે જાડિયો. અને જો આ રીતના ફરમાં બેહારે છે અને નિશાન મારીને પછી છે ને આ કુર્તીના અને આ પેન્ટના છે નિશાન મારેલા, જોઈ શકો છો તમે. હવે પછી છે ને આ થપ્પી જો એટલી જાડી છે, આ કપડું છે એટલી જાડી થપ્પી છે. અને પછી છે ને ઓલા આ કટર મશીનથી એક હારે કાપી નાખશે. એટલે છે ને એક હારે 150 કે 200 પીસ હોય કે પછી 300 પીસ હોય, બધા પીસનું એક હારે કટિંગ થઈ જાય. અને પછી સીવવાવાળાને માલ અલગ અલગ આપી દે એટલે સીવવાવાળા સીવે. એવું છે ભાઈ. તો આપણે અહીંયા છે ને અત્યારે પરેશ ઇસ્ત્રી મારીએ છીએ. આ છે દુપટ્ટા. મારતા કાંઈ શૂટ કરવાનું સેટિંગ આવતું નથી એટલે એ કે બતાવતું નથી, એવું છે બધું. તો ફાઇનલી ગાઈઝ આપણે આ ભાઈ માસ્ટર છે અહીંયા કટિંગ કરે છે, તમે જોઈ શકો છો. એ કરે ડટ્ટો કાપી નાખ્યો. તો આવું છે ભાઈ કામ. એક હારે જ ભાઈ ફડાફડી બધું ગોબા ઉપાડી લેવા. વાત એટલો ડટ્ટો છે, એક હારે કાપી નાખ્યો. જો એટલે આ રીતે ભાઈ અમારે અહીંયા કટિંગ થતું હોય છે. હવે આવા વિડીયો અમારા જોવા તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફાઇનલી ગેજ વાગ્યા છે બપોરના 1 અને આપણે બપોરે જમવા ઘરે વહી આવ્યા છીએ. તો જમવામાં જો આ છે શાક, બટેટા અને સોળી ને રીંગણા, આ છે બાજરાના રોટલા અને આ છે છાશ. તો આવું છે ભાઈ અત્યારે બપોરનું જમવાનું ખાવાનું. તો આવો બધા ફાઇનલી ગેજ વાગી જશે 6 અને 6 વાગ્યાનો તમને હું નજારો બતાવું. આ જોઈ શકો છો તમે. હા એ આવા છે ભાઈ ગજબના વાદળા દેખાય છે. કાંઈ ફાઇનલી ગાજ વાગી જશે 8 અને અત્યારે આજે તો છે ને ભાઈ ઘેરે આવ્યો ને તો ઉપર રાંધવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે બાટલો હવે પૂરો થઈ ગયો છે. ગેસના બાટલા તો છે ને કઠણાઈ બેઠી કરી છે, કાંઈ હેડ પૂછતી નથી. તો જોઈ શકો છો તમે આ ચૂલા ઉપર દેશી ચૂલો બનાવ્યો છે આપણે ધાબા ઉપર. અને આ રીતનો કંઈક ભાત બનાવવાનો પ્રોગ્રામ છે. ચોખા છે અને આ બધો મરી મસાલો ભેગો કર્યો છે. તો એવું છે ભાઈ. હવે તમારે અહીંયા બાટલા હરખા મળે છે કે નથી મળતા જરાક કોમેન્ટ કરજો. અને અત્યારે ભાઈ બહુ શોર્ટેજ છે અને બહુ તકલીફ પડે છે. એક તો કંઈ કામ ધંધો હરખો નથી હાલતો અને વાત જ જવા દો. અને આ ભાઈ જો અહીંયા રખડે છે. શું હરદેવભાઈ શું કરશો? હા હું મોરસ કરશો હું પણ એનું? હા હું કરશો પણ? તો ભાઈ એ કંઈક શરબત બનાવતો એવું લાગે છે. તો એ કંઈક ને કંઈક અલગ અલગ કિરાસ કરતો હોય ન કરે છે. તો મિત્રો આશા રાખું છું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો હશે.
અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને સૌથી પહેલા મારા વિડીયો તમને મળતા રહે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, રાધે કૃષ્ણ, બાય બાય.